અમદાવાદ શહેરમાં ઘાતકી હુમલાનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રાત્રિના સમયે પતિએ પત્ની પર હુમલો કર્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ત્યારે પતિએ પત્ની પર ધારદાર હથિયારથી હુમલો કરીને માર માર્યો છે। આ દરમિયાન પતિએ મોં પર રૂમાલ પણ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે નિકોલ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। એક યુવકે 4 વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। લવ મેરેજના થોડા સમય બાદ જ દંપતી વચ્ચે બોલાચાલી થવા લાગી હતી। યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે કે પતિનો પરિવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, જેથી બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા। આ ત્રાસથી કંટાળીને યુવતી છેલ્લા 4 મહિનાથી તે પોતાના માતા-પિતા સાથે ખોડિયારનગરમાં રહેતી હતી। દંપતી સાસુ સસરાથી પણ અલગ રહેતી હતી, તેમ છતાં વિવાદનો અંત આવ્યો ન હતો। યુવતી ઘરેથી બહાર નીકળી ત્યારે આરોપી પતિ તેને રસ્તા પર રોકી હતી, જે બાદ તે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી। જે બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો। પતિએ પત્નીના ગળાને છરીના ઘા માર્યા હતા। ત્યારે આ દરમિયાન પત્નીએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ તેને પકડી પાડી હતી। જો કે સદનસીબે આ યુવતીની હાલ સારવાર ચાલી રહી છે। યુવતીની હાલત સ્થિર છે। છેડાનું હતું, એ લોકોને છૂટાછેડા દેવા છે અને મેં ના પાડી તો કાલે હું બટન દેવા કામ દેવા ગઈ તો મારા પતિએ મને વાંહેથી હુમલો કરી દીધો। છરીને ઘાયથી મારું આગળ ગળું કાપ્યું, વાંહે ગળું કાપ્યું અને વાકી વાળીને મને બહુ જ મારી છે અને રોડ ઉપર ઢસડી બી કરી અને આજુબાજુવાળાએ બચાવ કરી અને જે પબ્લિક હોય એને મારો બચાવ કર્યો છે। પબ્લિકે 108 બોલાવી લીધી અને મારા પોલીસ બોલાવી લીધી। જીવ લેવા હુમલો કર્યો છે એટલે એની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। મારા સાસુ રેન્ટ આવેલો ધંધો કરે છે એટલે બસ મારી એ જ માંગણી છે કે મારા પતિને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ।